નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતની અંદર પ્રકરણ નંબર 13 જે છે આંકડાશાસ્ત્ર તે જોવાનું છે। દાખલા નંબર 6 છે કે નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે। વર્ગોની આવૃત્તિ આપેલી છે। ત્યાર પછી આગળ છે રકમ કે પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધો। વર્ગો મોટા આપેલા છે। વર્ગ લંબાઈ ચેક કરો। દરેકમાં વર્ગ લંબાઈ 50 ની છે। જો 100 થી 150 એટલે 50 વધ્યા, 150 થી 200 એટલે 50 ની છે વર્ગ લંબાઈ બધામાં। તો અહીંયા આપણે કઈ રીતનો ઉપયોગ કરશું? પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું, બરોબર। પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું। ચાલો સૌથી પહેલા વર્ગો જેમ આપ્યા એમ નામ, આવૃત્તિ એમ નામ, મધ્ય કિંમત ક્યાંથી મળે છે? વર્ગોમાંથી કઈ રીતે? અધસીમા 100 પ્લસ ઉર્ધ્વસીમા 150 એને ભાગ્યા 2, બંનેનો સરવાળો થાય છે 250 ભાગ્યા 2, 250 ભાગ્યા 2 એટલે 250 ના અડધા 125। ત્યાર પછી બધામાં h ચેક કરો। h એટલે વર્ગ લંબાઈ, બધામાં 50 ની છે। 125 પ્લસ 50 એટલે 175, 175 પ્લસ 25 એટલે 225, 175 પ્લસ 50 એટલે 225, 50 નો વધારો કરવાનો છે, બરોબર। ત્યાર પછી હવે આગળ આપણે ગણીએ તો શું આવે છે? યુઆઈ। યુઆઈ નું સૂત્ર શું છે? xi માઇનસ a છેદમાં h, xi માઇનસ a છેદમાં h। સૌથી પહેલા તો આપણે શું કરશું? 1 2 3 4 ને 5, 5 મધ્ય કિંમતો છે એમાંથી બરોબર વચ્ચેની મધ્ય કિંમત 225 ને આપણે શું કહી દઈશું? a કહી દેવાનું છે 225 ને। જો ખૂટતી આવૃત્તિ હોત તો જ્યાં ખૂટે છે આવૃત્તિ ત્યાં એક એક, બરોબર। ચાલો આને a કહી દીધું। ત્યાર પછી આગળ યુઆઈ નું ખાનું, સૌથી સરળ ખાનું ટૂંકમાં જે છે એ અહીંયા આવે 0, ઉપર આવે -1, એની ઉપર આવે -2, ત્યાર પછી 1 અને નીચે આવે 2, બરોબર। FIUI પેલા માઇનસ વાળામાં એક માઇનસ મૂકી દઈએ અને હવે ગુણાકાર કરવી। 4 દુ 8, 5 એકા 5 અને 0 માં 0, અહીંયા 2 એકા 2, 2 દુ 4। જો અહીંયા 0 છે ને એટલે એનો ગુણાકાર પછી કોની સાથે છે ને કઈ જોવાનો આપણો ફાયદો નથી, ડાયરેક્ટ 0 આવે। 0 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે 0 થઈ જાય। ચાલો હવે સિગ્મા FI અને સિગ્મા FIUI એટલું મેળવવાનું છે। તો સિગ્મા FI ઘણીવાર રકમમાંથી પણ આપણને સિગ્મા FI મળી જાય। એક વિસ્તારમાં 25 પરિવારની સંખ્યા કેટલી છે? 25, તો સિગ્મા FI કેટલા મળે છે? 25। સરવાળો કરીને પણ આપણે મેળવી શકીએ, બરોબર। રકમમાંથી ગોતતા ન આવડે તો સરવાળો કરી નાખવાનો। ત્યાર પછી અહીંયા સિગ્મા FIUI, તો સિગ્મા FIUI કઈ રીતે મેળવ્યા છીએ? માઇનસ વાળી સંખ્યાનો સરવાળો અલગ કરશું પણ એક માઇનસ મૂકી દેશું, 8 ને 5 13। ત્યાર પછી અહીંયા પ્લસ વાળી સંખ્યાનો સરવાળો અલગથી કરશું પણ એક પ્લસ મૂકી દેશું, સોરી 4 ને 2 કેટલા થશે? 6। ચાલો સરવાળો ઉપર -13 અને અહીંયા સરવાળો છે +6। મોટામાંથી નાનું બાદ થાય, 13 માંથી 6 બાદ કરો એટલે વધે 7 અને મોટી સંખ્યા કોણ છે? 13, એની નિશાની એટલે -7। તો સિગ્મા FIUI શું મળે છે આપણને? -7। આ દરેક કિંમત છે એ પહેલા આપણે લખી નાખીએ। સૌથી પહેલા a બરાબર કેટલા હતા? 225, બરાબર। વચ્ચેની સંખ્યા જે છે મધ્ય કિંમતમાં એને આપણે a કીધા હતા। ત્યાર પછી છે સિગ્મા FI 25, સિગ્મા FIUI, સિગ્મા FIUI કેટલા મળે છે? -7 અને h વર્ગ લંબાઈ કેટલી છે? 50।
ચાલો પદ વિચલનનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi અને એને ગુણ્યા h કિંમત મૂકીએ દરેકની a એટલે કેટલા છે 225 પ્લસ સિગ્મા fi ui કેટલા છે -7 છેદમાં સિગ્મા fi કેટલા છે સિગ્મા fi છે 25 ગુણ્યા h એટલે કેટલા છે 50 વચ્ચે ગુણાકાર છે અહીંયા 50 છે ને અહીંયા 25 છે છેદ સરળતાથી ઉડી જાય છે તો ઉડાડી દેવી 50 ની જગ્યાએ આપણે લખવી 25 ગુણ્યા 2 તો 25 અને 25 કેન્સલ તો હવે છેદ નથી કાંઈ અહીંયા છે 225 ત્યાર પછી પ્લસ માઇનસ માઇનસ 7 ગુણ્યા 2 કેટલા થઈ જશે 14 225 માંથી 14 આપણે બાદ કરવાના તો 5 માંથી 4 બાદ કરો એટલે વધે 1 2 માંથી 1 બાદ કરો એટલે વધે 1 અને આ 2 એમનામ તો કેટલા વધે 211 બરોબર તો આપણો મધ્યક કેટલો મળે છે 211 મળે છે પદ વિચલનની રીત વાપરેલી છે વર્ગો આવૃત્તિ એમનામ છે મધ્ય કિંમત વર્ગોમાંથી મેળવી છે અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત મળે પહેલી મધ્ય કિંમત મળી જાય પછી એમાં h એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે 50 કઈ રીતે મળે વર્ગ લંબાઈ સતત વર્ગો છે એટલે ઉર્ધ્વસીમા માઈનસ અધસીમા એટલે h કેટલા છે ટૂંકમાં ગેપ કેટલો છે 50 નો એ ઉમેરતા જાશું એટલે મધ્ય કિંમત મળતી જશે બરોબર વચ્ચેની મધ્ય કિંમતને આપણે કહીશું એ પદ વિચલન છે એટલે ui આવશે ui નું સૂત્ર ui બરાબર xi માઈનસ a ના છેદમાં h જ્યાં a છે ત્યાં આપણે 0 કહીશું નીચે 1 2 આગળ હોત તો 3 4 ઉપર -1 -2 આગળ હજી આપ્યું હોત તો -3 -4 બરોબર 0 વાળી લાઈનમાં 0 આવશે આ fi ui માં માઈનસ વાળી લાઈનમાં ગુણાકાર માઈનસમાં જ આવે એટલે પહેલા માઈનસ મૂકી દીધા 4 2 8 5 1 5 નીચે પ્લસમાં ગુણાકાર આવે 2 1 2 2 2 4 માઈનસનો સરવાળો અલગથી કરશું પણ -1 મૂકી દઈશું પ્લસનો સરવાળો અલગથી પણ +1 મૂકી દઈશું મોટામાંથી નાનું બાદ કરશું મોટાની નિશાની આગળ મૂકી દઈશું બરોબર અને આ દરેક જે કઈ માહિતી આપણને મળી એ આપણે સૂત્ર જે છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi એને ગુણ્યા h આ સૂત્રમાં કિંમત મૂકશું એટલે આપણો મધ્યક કેટલો મળે છે 211 મળે છે બરોબર